તમે ફોન તો કરતા જ નહીં કોઈ દી. ફાઇનલી ભાઈ અમરેલી બસ પોતે પહોંચી ગયા છે. ઘડિયાળમાં વાગી ગયા છે 3 અને ફાઇનલી અમારી રામ પ્યારીએ છે ને વોલ્ટ કરી નાખ્યો છે. 300 કિલોમીટરની મુસાફરી 6 કલાકમાં કરી અને અમદાવાદ ગીતા મંદિર બસ પોતે ઉતરી ગયા છે. ટાઈમ થયો છે 7:07 ઘડિયાળમાં અને અત્યારે ભાઈનો રિપોર્ટનું સેમ્પલ લીધું. પહેલી વખત આટલા ટાઈમમાં પહેલી વખત આ ટાઈમે આપ્યું છે. જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને ગામડાની હવાર કેવી હોય તમારે જોવું હોય ને તો તમને બતાવું. અત્યારે જો મેડમ જે અહીંયા બહાર વાળે છે અને આ બધું ચોખ્ખું કરી નાખ્યું છે, વાળી નાખ્યું છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. વાળી નાખ્યું એમ ને બધું? બાકી છે, સમજાતું નહોતું. અચ્છા એવું તો ભાઈ આવી અમારી ગામડાની હવાર છે અને ચારે બાજુ જો કેવું મસ્ત મજાનું વાતાવરણ ખીલું છે. શું કે તૈયાર થઈ ગયા? આજ વાદળા છે ભાઈ થોડાક. ચોમાસું આવું નહીં આવે પણ ક્યાંક ક્યાંક માવઠાની આગાહી છે. અમારે તો એટલી બધી નથી કાંઈ. અને બીજું મિત્રો, અમે છે ને અત્યારે જઈએ છીએ ડાયાલિસિસમાં અને ડાયાલિસિસમાંથી જવાનું છે અમદાવાદ. અમદાવાદ ભાઈને તમને ખબર છે ટ્રીટમેન્ટ ચાલે છે કિડની હોસ્પિટલમાં, એટલે અત્યારે ડાયાલિસિસમાં અમરેલી જઈએ છીએ અને અમરેલીથી જાઉં ડાયરેક્ટ અમદાવાદ. પેલા મમ્મી પપ્પાની અપડેટ લઈ. પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં, જય બાપા સીતારામ. આશીર્વાદ આપી દો. જય માતાજી અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઇન્દુબા જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ, જય માંડળા. જય માંડળા વાળીમાં આશીર્વાદ આપી દો. તમને માંડળા વાળી માં મોજ ને વાહે વાહે તમે બરોબર છે. આજના ભાઈ માતાજીના દર્શન કરી લેજો. કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં અને જય સોનલમાં. મિત્રો અત્યારે ઉનાળો પૂર બહારમાં જાયમો છે, ખીલો છે અને આ ભાઈએ જો કોટ પહેર્યો છે. હજી ઠાર છે ભાઈ. ઠાર લાગે છે? રોડે તો નીકળો ખબર પડે. ઠાર નથી ભાઈ. તો આ હું એમને ગંજી જેવા શર્ટ પહેરી રાટા મારું છું ને ભાઈને ઠાર લાગે છે. બાકી ભાઈ અત્યારનું વાતાવરણ મસ્ત છે. આમ જોવો તમે, સાયકલા બોલે છે, ધીમો ધીમો અવાજ આવે છે ભાઈ ચારે બાજુ. આ બાજુ વાદળા થોડાક થયા છે અને ભાઈ ગામડાનું વાતાવરણની તો હું વાત કરવી ભાઈ. અમારી ગામડાની હવાર આવી પડે છે. તમારે કેવી પડે નીચે કોમેન્ટ કરી દેજો. સામાનમાં છે ને 2 ઠેલા લઈ જવાના છે પ્લસ ત્રીજું છે વોટર બેગ. કારણ કે ભાઈ ઉનાળો છે એટલે પાણી તો જોઈ ને, ત્યાં ઠંડુ પાણી રહે વોટર બેગમાં, એટલે 3 સામાન લઈ જવાના છે. અને બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું પહેલા અમદાવાદ જતા ને તે ખૂબ તૈયારી કરવી પડતી. જૂજ બસો હતી. અત્યારે અમદાવાદની ફ્રીક્વન્સી બહુ ઘણી છે, ઘણા વાહનો મળે છે એસટી સિવાયના. પણ અમરેલીનું કઈ નક્કી નથી કારણ કે અમરેલીની 2 બસો છે અત્યારમાં, પણ અમરેલીની 2 બસોમાંથી એક હજી આવી નથી. ચારણ યુગરાજનું ધ્યાન રાખજો, કઈ કવરાવે તો એને ખીજાતી નહીં. અને આ તું છે ને મારી લેશો, મારતી નહીં હો. નહીં તોફાન કરે ને તો પછી હું થાય કે નહીં નહીં એને કાંઈ નહીં કહેવાનું, બાળક છે. નહીં તમે ફોન તો કરતા જ નહીં કોઈ દી. ફોન તો કરતા જ નહીં. બોલો અત્યારમાં ધમકી દે છે. સારું મળી અમરેલી જઈને. ફાઇનલી મિત્રો અમરેલી પહોંચી ગયા છે પણ ભાઈને ટાઈટ નથી જતી. હા હવે કાઢ નાખ. હવે કાઢી નાખજો. હજી ટાઈટ લાગે પપ્પા એને? ના ટાઈટ નથી લાગતી પણ સલામતી છે ને. સલામતી અત્યારે હોય કઈ કોટ પહેરવાનું. સૂત્ર મેં રસ્તામાં વાંચ્યું, સૂત્ર બહુ સારું હતું. શું હતું? કે પેટ ભરીને જમો પણ પ્લેટ ભરીને બગાડતા નહીં. બરોબર છે. તો અત્યારે જઈ ડાયાલિસિસમાં, ડાયાલિસિસ પતાવીને પછી જાય સીધા અમદાવાદ. ફાઇનલી ભાઈ ડાયાલિસિસ ચાલુ થઈ ગયું છે અને હું અત્યારે જાઉં છું કેસ કઢાવવા. ફાઇનલી ભાઈ કેસ નીકળી ગયો છે ને આ બાજુ તડકો નીકળી ગયો છે. ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 11:52, 12 થઈ ગયા છે અને આજનું ડાયાલિસિસ થઈ ગયું છે ડન. અને હવે જાય છે બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડેથી ડાયરેક્ટ અમદાવાદ. ફાઇનલી ભાઈ અમરેલી બસ પોતે પહોંચી ગયા છે. 12ની બસ છે, ફટાફટ જવું જોઈએ. અમદાવાદના પ્લેટફોર્મ ઉપર ઊભા રહી ગયા છે, હજી બસ નથી આવી. અને આ છે અમારી બસના કંડક્ટર, પપ્પા હારે વાતો કરે છે. મિત્ર પ્લેટફોર્મ ઉપર ઊભા છે પણ બસ હજી નથી આવી. પપ્પા શું વાત હાલતી કંડક્ટર હારે? કંડક્ટર એમ કે બસ છે ને એ રૂટની બસ હોય ને એનું એન્જિન બોલી ગયું છે એટલે હમણાં આવશે ને ટૂંકમાં. અત્યારે રેલવે સ્ટેશન પૂછ્યું છે. ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. ફાઇનલી ભાઈ સીટ મળી ગઈ છે. ને પપ્પા હવે કેટલા વાગે પુગાડશે? 7નો ટાઈમ છે. 7નો ટાઈમ છે એમ ને? 7 જેવું થઈ જાય. અને ભાઈ તબિયત પાણી રેડી છે ને? કઈ તકલીફ નથી ને? તો ભલે. અત્યારે જો બસ સ્ટેન્ડે ઊભા છે અને હવે નીકળીએ છીએ ડાયરેક્ટ અમદાવાદ. ઘડિયાળમાં વાગી ગયા છે 3
અને ફાઇનલી અમારી રામ પ્યારીએ છે ને હોલ્ટ કરી નાખ્યો છે. હોટલમાં હોલ્ટ કર્યો ભાઈ. અંદર છે ને ભાઈ બફારો એટલો બધો થતો કુકરમાં બેઠો એવું લાગતું હતું. કેમ પપ્પા? એમાં હું છે, હવે ઉનાળો આવી ગયો ને, ચૈત્ર મહિનો છે ને, એટલે કવિરાજ એમ કહે છે કે ચૈત્ર વૈશાખના હળના તુંબલા ફાડી નાખે એવી ગરમી પડતી હોય. સાચી વાત છે. કારણ કે ઝાંઝવા બળતા હોય છે, ગરમી અટાડે પડે નહીં તો કઈએ પડે. અરે ગરમી વાત જવા દો ભાઈ. અમદાવાદ જેમ મોરું આવતું જાય ને એમ ગરમી બહુ વધતી જાય ભાઈ. બહુ ગરમી છે. આ ભાઈ છે ને બફાઈ ગયો. ઠંડો ઠંડો પવન આવે છે. હવે ભાઈ સામું જોવો, મારી સામું ન જોવો કઈ નહીં. ભાઈ ને આમ માં જોવે જોગમાં મોઢડા વાળી મને હોનબાઈમાં આખે રસ્તે હો, એમ ને આખે રસ્તે જય સોના જય સોના. સમજો એમ. હું કહે છે એ સમજતા નથી. હું કહેવા માંગુ છું ને, તમે મારા દિલની વેદના હજી નથી સમજ્યા. મારે વેદના સમજવાની હોય, તમારે મારા દિલની હવે સમજવાની હોય. આ ઈ વાતે સાચી ભાઈ. પપ્પાની વેદના હવે સમજવી જોઈએ. તમે છે ને જે અપેક્ષા રાખો છો ને, એ હવે હું તમારી પાસે અપેક્ષા માંગુ છું. પપ્પાએ સામું રોન કાઢી છે. પપ્પા સામી અપેક્ષા રાખે છે. બરોબર ભાઈ? કરી દેવું પૂરી ભાઈ. કરી નાખશું પૂરી. તારે ઠંડુ હું આઈસ્ક્રીમ ખાવું છે બોલ. ના ના અત્યારે એમ નો હાલે. મને એક બે કડી મને યાદ આવી ગઈ. બોલો બોલો. દાદો સૂરજ રે એ ઉગે ને સોનબાઈ સાંભરે રે. લ્યો ભાઈ ઠંડી મેંગો સોડા પીવો. લ્યો પપ્પા. ખાટું નો ભાવે. ખાટું નથી, મસ્ત છે. લ્યો ને. મેંગો એટલે ખાટું, મેંગો એટલે કેરી. આ પણ ઈ આઈસ્ક્રીમ નું આ નામ નો લેવાય હોટલમાં. તમને ખબર છે? આઈસ્ક્રીમ નો નહીં, તો આ માન સરોવર છે હોટલ. આ તો ભલે ને રે. કચ્છ ખૂટે કળિયુગ મેં તમારા હરવા થાશે હવાલ. વાહ વાહ. મોતી વગરના મરી જશો તમે, માન સરોવર કેરા મરાર. એ હંસલાઓ કેવી પપ્પાએ વાત કરી નાખી. વાહ ભાઈ વાહ. એ હંસલાઓ મોતી- માનસરોવર છે ને હુકાવા આવ્યું છે ને, એટલે તો માનસરોવર નો કાંઠો મૂકી દો. એટલે હંસલાએ શું કીધું ખબર છે કે જેના મોઢામાં મોતી રૂપી જે અમી જડતા છે ને, એવાના માઢુડાની ઘીરે જઈને અમારી પાછલી જિંદગી અમે પસાર કરશું. વાહ વાહ ભાઈ. સોડા પીતા પીતા અમરેલી પપ્પા અમરેલી ની છે. હા. હા લે આ તો અમરેલી નું લઈને અમને પીવરાવે છે. ફાઇનલી મિત્રો 300 કિલોમીટરની મુસાફરી 6 કલાકમાં કરી અને અમદાવાદ ગીતા મંદિર બસ સ્પોટે ઉતરી ગયા છે. પણ કલાક તોય છે ને મોડું થયું. હા ભાઈ કલાક મોડું થયું. નકર છે ને હોસ્પિટલે થોડુંક કામ પતી જાત. હા થઈ ગયું. જાજુ નહીં પણ થોડુંક કામ પતી જાત. જો કલાક વહેલા પૂગ્યા હોત ને તો પપ્પા જો આગળ હાલતા થઈ ગયા. ભાઈ રિક્ષા ગોતવી જો હે હવે. ચારે બાજુ ભાઈ ટ્રાફિક નથી, આજ ઓછું છે. મોડી રાત થઈ ગઈ છે અને આ મંગળવારે મોગલમાંનો પરચો ગણો કે જે ગણો એ પપ્પા જો અત્યારે ઠેઠ રિપોર્ટ થાય છે ભાઈ. ના નકર અત્યારે હોસ્પિટલમાં કોઈ ના ન થાય. હાલે ભાઈ સેમ્પલ દઈ આવો. મિત્રો મને તો એમ જ હતું અત્યારે રિપોર્ટ નહીં થાય, પણ ભાઈનો ફાઇનલી મેળ આવી ગયો. રિપોર્ટ થઈ જશે આજ અમારે. અને લેબોરેટરીમાં અત્યારે ગયો છે ભાઈ અંદર. મને તો હજી વિશ્વાસ નથી થતો. ટાઈમ થયો છે 7:07 ઘડિયાળમાં અને અત્યારે ભાઈનો રિપોર્ટનું સેમ્પલ લીધું. પહેલી વખત એટલા ટાઈમમાં પહેલી વખત આ ટાઈમે આપ્યું છે. અત્યારે છે ને આ બધું બંધ થઈ જાય છે. આ બધું જ્યાં બેઠા ને આ બધું બંધ થઈ ગયું હોય એટલે પહેલી વખત ભાઈનો રિપોર્ટ આ ટાઈમે થયો. એટલે અમે વહેલા છૂટા થઈ જાઉં. હજી આજનો રાત તમારે રોકાવું પડશે અને 1-2 દિવસ હજી પણ થઈ શકે છે રિપોર્ટ, કારણ કે બહુ ઝાઝા છે આ વખતે. ફાઇનલી વીરો મારો આવી ગયો. સેમ્પલ દઈને અપાઈ ગયું ને ભાઈ. મિત્રો અત્યારે આવ્યા છે ECG કરાવવા. ECG બાદ અત્યારે આવ્યા છે છાતીનો એક્સરે કરાવવા. મિત્રો અંધારું થઈ ગયું છે. જો રાતનો માહોલ જો હોસ્પિટલે છે અત્યારે અને બધા રિપોર્ટ ને બધું થઈ ગયું છે. હવે બાકીનું કામ કાલ રહ્યું છે ભાઈ. એટલે હવે મોટા ભાગનું પતાવી નાખ્યું. જમીન હોઈ જાવ. હવે જમીન હોઈ જવાનું. તો સારું મિત્રો આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક, ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.